દ્વારકાધીશ મિત્રો તો ગાયો હવે પડ્યું છે ખારામાં ને નકરા ઝાડવા થઈ ગયા છે અટાણે વરસાદના બધે તમે જોવો અટાણે કરવામાં તો એવું છે આપણે આ નવો વિડીયો છે અટાણે એટલે આવું છે ગાયોને એને અડધા આખા આ બાજુ પડ્યા છે રોડની આ સાઈડ અને અડધા આ બાજુ પડ્યા છે તમને બતાવું અને આ બાજુ પડ્યા છે તમે જોઈ શકો છો ભેંસોની બધી આ બાજુ છે અટાણે ગાયું આ બાજુ આમાં બધી પડ્યા છે આપણે આગળ મળતા રહેવી જોઈ શકો છો આમાં ભેંસું ખાય છે હજી આ ખાડા કઈ ભરાણા નથી એટલે પોળે એવું છે માલને એટલે આમાં બધી રખડે છે જોવો તમે અટાણે સંધાણ તડકો સારો નીકળ્યો છે ને વાદળા છે ઘે ઘૂર ક્યારેક વરસી જાય છે એવું છે બધું આ માહોલ છે વરસાદી હમણાં 2-4 દીથી આઠમ પછી તો વરસાદ સારા છે એટલે બધું એવું છે બધું હે ગુરુ અમારા આ બધા ઢોર ટાણે તો બાઈક કરે આગળ છે આમ બાવળ પડેલો એટલે આગળ કઈ માલ જઈ શકે એમ નથી એટલે આપણે પાછા વાળી લીધા છે આ બાજુ માલ તમે જોવો ગાયોના ભેહુના મોઢા પાછા ફેરવી દીધા આ બાજુ આમ શેરે જાય બાવળ કોઈ પાછી વેળ ભડી પાછી નહીં વળે મારો વ્લોગ કેવો તમને લાગે છે તો જરાક સજેશન આપજો એટલે આપણે થોડુંક આમાં આપણને ખબર પડે કે વિડીયો આપણે ક્યાંથી જોવે છે કોમેન્ટ કરવી તમારે એટલે આવું છે બધું એટલે આમાં માલ બધી પડ્યો જોવો તમે Hello. ભેહું પડ્યું છે પાછળ તમે જોઈ શકો છો આ બાજુ ગાયું પડ્યું છે જો તમે આમાં હવે આપણે રખડાવી છીએ આગળ આપણે મળતા રહી આમાં બધે પડ્યા છે માલ ગાયું પડ્યું છે
ગાયો ભેંસું પળી રહી છે અને અમારા મોટભાઈ હેલા છે બકરા લઈને, તમે જોઈ શકો છો. એ અમારા શાળાવાળા છે એટલે એની બકરી પડ્યું છે, બાવળું મને બધી. અને આપણે આયા ઢોર પડ્યા છે, તમે જોઈ શકો છો. ઉપરનું ટાણું થઈ ગયું છે અને માલને ધીમે ધીમે તો ગામ ઢાળો જરા હાઈકે દો એટલે પાણી પી લે. ઘડીક આખરે બે છે એટલે આમાં ધીમે ધીમે સરતા જાય. અમારે બકરા વાળો જો આમ પીપેર પાસે છે એનો માલ હાઈલો આવે એટલે અમારે તો આ સડકમાં બધી રખડાવવાના હોય. આમાં બધી હવે માલ ધીમે ધીમે પડ્યો આવે છે. હમણાં ઝાડવા હવે વધી ગયા છે, બીજું તો શું કરવું, રખડે આમાં બધી. આગળ મળતા રહેવી. વાસડો કેવો લાગ્યો ફેળવવા રાખવાનો છે, જોઈ શકો છો તમે. બોલો કેળાની થોડીક ઝલક લઈ લઈ પાછી. તમે જોઈ શકો ગાયો હવે કેળામાં છે અટાણે. બસ બહુ હાલે આગળ ધીમે ધીમે નથી પડ્યા આવતું એટલે કાંઠામાં ગાળામાં છે ખડ ખાય ઘડીક. નિંદામણ ને બધી નાખેલું છે આમાં બધી. હવે શેરશે ગાયું ને ભેહું, તમે જોવો અટાણે કે વાંધો નથી. ફેન્સિંગ છે મારેલું એટલે કંઈ આમ ઢોર ઘરે એવું કંઈ બીગ જેવું છે નહીં. આમાં ઘડીક રખડ છે એમાં. ભી બહુ મારે એકાદ બીજા હાકડો માર્ગ છે. બસ બહુ દોડે. આમાં બધી હવે શેરશે ઝાડો બાળો બધી ખાય, તમે જોઈ શકો છો. આમાં લાંબા છે હેલા રાખે બધી. આમાં હજી ગાય ભેહું લઈને આવ્યા નથી એટલે સારો જ એમો છે મારે, તમે જોઈ શકો છો. પાછળ પોળે આવે મારે. આગળ આપણે મળતા રહી. જોઈ શકો છો આપણે માર્ગ સારો થઈ ગયો છે. ગાયું ભેહું ધરાય એવું છે અટાણે. તમે જોઈ શકો છો આ ઝીણો આ રીતે વરસાદ વરે છે એટલે આપણે કઈ વિડીયો ઉતારી શકતા નથી માર્ગના હરખા બરાબર. ગાયો હમણાં પડી છે, તમે જોવો અટાણે. એટલે ઝીણો આ રીતે ઝાપટા આવે છે એટલે આગળ મળીએ પાછા. ઝીણો વરસાદ વરે છે અને હું અટાણે જો લીમડાની આમાં થડમાં આવે ઊભા છે. આમાં બધી પડે છે ને ધીમો ઝીણો વરે છે વરસાદ. અને કઈ છત્રી ને એવું કઈ લાવ્યા નથી એટલે નથી ઉતારી શકતા આપણે વ્લોગ.
ગાયોની આમાં બધી સરસ વેલા બેલા ખાય છે. હમણાં પડ્યો જ માલ. આગળ મળીએ પાછા. ગાયો આપણી બેહી ગયું છે, તમે જોઈ શકો છો. ભેવું તો કઈ બેવાનું નામ લેતી નથી, શીરા રાખે. હવે આપણે આગળ મળીએ પાછા. ગાયું બેઠી હતી અને પાછી વરસાદે બાકા ચીકી બોલાવી દીધી છે. તમે જોઈ શકો છો ધાર આવે છે અટાણે. છત્રી લઈ આવ્યા એટલે વાંધો નથી. ગાયું ધીમે ધીમે પછી પૂંછડા કરીને હાલતી થઈ જાય. વરસાદ વળે છે સારો. જોઈ શકો છો વરસે છે. ઝાડવાના લીમડાના ઓથે ઊભ્યું છે ગાઉ. આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજ તો વરસાદી માહોલ છે એટલે કાંઈ વિડીયો આપણે વ્લોગ હરખા બનતા નથી, એટલે આપણે આવતા વ્લોગમાં મળશું. અને વરસાદી માહોલ છે આજ. મળીએ. જય દ્વારકાધીશ.